પહેલા મુદ્દાની વાત કરીએ તો બિલ્લી પગે મોંઘવારી હવે સામાન્ય માણસના ખિસ્સા સુધી પહોંચી ગઈ છે। એક મહિનામાં ચોથી વખત પેટ્રોલ ડીઝલના ભાવ વધતા પરિવહન ખર્ચમાં સીધી અસર જોવા મળશે। પેટ્રોલ 2.61 રૂપિયા અને ડીઝલ 2.71 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થતા હવે ખાદ્ય વસ્તુઓથી લઈને દૈનિક ઉપયોગની દરેક ચીજવસ્તુઓ મોંઘવારીનો માર વધુ પડશે। આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધ અને ક્રૂડ ઓઇલના વધતા ભાવોનું કારણ ધરવામાં આવી રહ્યું છે, પરંતુ સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે જો ભાવ વધારાનું દબાણ એટલું જ હતું તો તેલ કંપનીઓ એક સાથે ભાવ કેમ નથી વધારતી? શા માટે લોકોને ધીમે ધીમે આંચકો આપવામાં આવી રહ્યો છે? શું તબક્કાવાર ભાવ વધારો કરીને જન આક્રોશ ટાળવાનો પ્રયાસ થઈ રહ્યો છે? બીજી તરફ સરકાર મોંઘવારી કાબૂમાં હોવાના દાવા કરે છે, પરંતુ પેટ્રોલ ડીઝલના વધતા ભાવનો પ્રભાવ દરેક ક્ષેત્રમાં દેખાઈ રહ્યો છે। વાહન ચાલકો, ટ્રાન્સપોર્ટ અને મધ્યમ વર્ગ માટે હવે રોજિંદુ બજેટ સંભાળવું વધુ મુશ્કેલ બનતું જઈ રહ્યું છે અને એક મહિનામાં 4 વાર પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે। પેટ્રોલ ડીઝલ અમદાવાદમાં 101 રૂપિયા મોંઘું થઈ રહ્યું છે અને આના પરથી કહી શકાય કે હવે પેટ્રોલ અને ડીઝલે સેન્ચુરી મારી દીધી છે અને જે પ્રમાણે સતત ભાવ વધારો થઈ રહ્યો છે, આવનારા સમયમાં પણ એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં ભાવ વધારો ફરીથી થશે। પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો થશે તેવું પણ લાગી રહ્યું છે અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ગુજરાત પેટ્રોલ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ મેહુલ પટેલ જોડાઈ ગયા છે। મેહુલભાઈ, એક મહિનામાં 4 વાર પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, શું કહેશો? જે ભાવ વધારા થયા છે એ એક તો હું આપને જણાવવા ઈચ્છીશ કે યુદ્ધની સ્થિતિ થઈ ત્યાર પહેલા સરકારે ઘણા સમય સુધી કોઈ ભાવ વધારો કે ઘટાડો કરેલ નહીં। યુદ્ધની સ્થિતિ જ્યારે થઈ ત્યારે ક્રૂડના ભાવ અચાનક બમણા થઈ ગયા। એના કારણે એવું થયું કે વૈશ્વિક આખું જે કન્ઝમ્પશન, ક્રૂડનો સપ્લાય અને જે ખરીદી કરવા માટે ડોલર્સ વાપરવા પડે એનો બોજો વધારે પડી ગયો। તેમ છતાં સરકારે જાહેર જનતાને બને ત્યાં સુધી 1.5 થી 2 મહિના સુધી બોજો ન આવે તેના માટે કોઈ ભાવ વધારો ના કર્યો, એક્સાઇઝ ઘટાડીને એબ્ઝોર્બ કરી। પણ હવે જે આ સ્થિતિ લંબાઈ છે એના કારણે ના છૂટકે હવે વૈશ્વિક સ્તરે જે સ્થિતિ છે એને અનુલક્ષીને ભાવ વધારા કમ્પલસરી બનેલ છે, એટલે ભાવ વધારા થઈ રહ્યા છે। જી મેહુલભાઈ, હાલ તો ક્રૂડ ઓઇલના ભાવ જે પ્રતિ બેરલ $100 પણ ઓછા છે, તો પણ પછી કેમ ભાવ વધારો થઈ રહ્યો છે? સારું, જે છેલ્લા 2 દિવસથી જે ભાવ ઘટ્યો છે, $100 થી નીચે ગયો છે, આપણે એનું બેરોમીટર ના ગણી શકીએ। 15 થી 20 દિવસ પહેલા જે ભાવ હતો એ ક્રૂડ બેસ્કેટના ભાવ પ્રમાણે ગણાય છે। આવનાર સમયમાં જો આ ભાવ નીચે જશે તો સરકાર મારા માનવા પ્રમાણે ચોક્કસપણે ભાવ ઘટાડો પણ કરી શકે છે। જે પ્રમાણે અત્યારે પેટ્રોલમાં ભાવ વધારો થઈ રહ્યો છે, ઈંધણમાં, તો ખાસ કરીને હવે ઓઇલ કંપનીઓને આમાં કોઈ નુકસાન થશે કે કેમ? જે ભાવ વધારો નહોતો કર્યો સરકાર દ્વારા અને કંપનીઓ દ્વારા, એના કારણે આશરે 1.5 થી 2 લાખ કરોડની કંપનીઓને અંડર રિકવરીઝ એટલે સીધી ભાષામાં નુકસાન થયું છે રિફાઇનિંગ માર્જિન્સમાં। હવે એ નુકસાન આગળ હજુ વધારે સહન કરી શકાય નહીં। આજે પણ વિત્તમંત્રીએ પણ કીધું છે કે 1 લાખ કરોડનું તો ઓલરેડી નુકસાન થઈ ગયું છે આશરે, વધારે નુકસાન ખમી શકાય એવું છે નહીં, એટલા માટે ભાવ વધારો ના છૂટકે કરવો પડેલ છે। મેહુલભાઈ, જે ભાવ વધારો ધીરે ધીરે થઈ રહ્યો છે, 2-3 દિવસમાં ભાવ વધારો 2 રૂપિયા વધી રહ્યો છે અથવા તો પૈસા 0 પોઈન્ટમાં વધી રહ્યો છે ભાવ વધારો, તો એક સાથે કેમ ભાવ નથી વધી રહ્યો? સરકાર કેમ ધીરે ધીરે ભાવ વધારો કરી રહી છે? જન આક્રોશ ટાળવાનો આ ક્યાંક ને ક્યાંક પ્રયાસ છે? જન આક્રોશનો તો ચાન્સ ઘણો ઓછો છે। ડાયનેમિક પ્રાઇસ મેકેનિઝમ એક્ટિવેટ થઈ ગયું છે પાછું, જે 2023 પહેલા ઓલરેડી ચાલતું હતું, તે દરરોજ ભાવ ઘટાડા થતા હતા। એડમિનિસ્ટ્રેટ પ્રાઇસ મેકેનિઝમમાંથી વાળીને પાછું ડાયનેમિક પ્રાઇસ મેકેનિઝમ ચાલુ કરી દીધું છે, એટલે એને અનુલક્ષીને દરરોજ ભાવ વધઘટનો પ્રથા ચાલુ થઈ ગઈ છે। તો આવનારા સમયમાં આપને શું લાગે છે કે ભાવ સ્થિર થશે? જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર હતા, તો આવનારા સમયમાં થશે? આવનાર સમયમાં ચોક્કસપણે ભાવ સ્થિર થઈ શકે છે જો આ જે અત્યારે મિડલ ઇસ્ટની સ્થિતિ છે એના સમાચાર ઉડતા એવા આવી રહ્યા છે કે સમાધાન થઈ રહ્યું છે। જો એ સ્થિતિ સુધરી ગઈ તો મહદ અંશે ભાવ સ્થિર થઈ જશે। આ ભાવ વધારાની અસર ડીલર્સ પર પડી રહી છે કે કેમ? ડીલર્સને પણ વાણિજ્યની ભાવ વધારાને કારણે મોંઘો માલ ખરીદવો પડતો હોય છે, એને લીધે રોજબરોજનું જે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે એ પણ અત્યારે એમાં પણ વધારો થઈ ગયો છે। થોડી તકલીફ તો ડીલરોને પણ પડી રહી છે।
મેહુલભાઈ, અત્યારે રાજ્યમાં એવું કહેવાઈ રહ્યું છે કે પેટ્રોલ ડીઝલ નથી મળી રહ્યું, અથવા તો ખૂબ ઓછા પ્રમાણમાં આપવામાં આવે છે. 1000 રૂપિયાનું જ ડીઝલ આપવામાં આવે છે, અથવા તો ખૂબ ઓછા પૈસામાં પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક શોર્ટેજ છે પેટ્રોલ ડીઝલની? ના, હું એવું નહીં કહું. રાજ્યમાં જે ડીઝલ અમુક રિમોટ એરિયાઝમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટા ભાગે રિટેલ આઉટલેટ્સ પર જે અછત સર્જાઈ રહી છે, એનું એવું કઈ કારણ નથી કે આપણી પાસે પેટ્રોલ ને ડીઝલનો જથ્થો નથી, પરંતુ ઘણા એવા કારણ છે જેના લીધે રિટેલ આઉટલેટ્સ પર લોડ વધી ગયો છે, ધાર્યા કરતા વધારે સેલ થઈ રહ્યું છે, અને કંપનીઓ જે ટેન્કેજીસ છે એ મોનિટર કરી રહી છે. તો લોજિસ્ટિક્સમાં પણ ઓવરલોડ પડવાને લીધે અમુક સમયે પ્રોડક્ટ ટાઈમસર પહોંચી નથી શકતો. એના લીધે અમુક સમય માટે રિટેલ આઉટલેટ્સ ડ્રાય રહે છે. જી બિલકુલ મેહુલભાઈ, જોડાવા બદલ આપનો આભાર.